નમસ્કાર મિત્રો, SR ફટાફટ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। તો જાણી લઈએ ખેડૂતો માટેના તાજા, મોટા અને મહત્વના સમાચાર ફટાફટ ન્યૂઝ સાથે। સૌરાષ્ટ્રના યાર્ડોમાં ડુંગળીની આવક પુષ્કળ થઈ રહી છે, જો કે ભાવમાં સ્થિરતા જળવાઈ રહી છે। ખેડૂત સંગઠનો ડુંગળી પરની નિકાસબંધી અને ટેક્સ મામલે કેન્દ્ર સરકાર પાસે રાહત માંગી રહ્યા છે। સરકારી કેન્દ્રો પર ટેકાના ભાવે ચણાની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે। જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને મોબાઈલ પર મેસેજ દ્વારા બોલાવવામાં આવી રહ્યા છે। ઉનાળુ પાક માટે નર્મદા ડેમમાંથી પાણી છોડવા અંગેની સમીક્ષા બેઠક યોજાઈ। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે। ખરીફ સિઝન પહેલા રાજ્યમાં યુરિયા અને દૈપ ખાતરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રાખવા માટે સહકારી મંડળીઓને આદેશ અપાયા છે, જેથી ખેડૂતોને છેલ્લી ઘડીએ હાલાકી ન પડે। અમૂલ અને અન્ય ડેરીઓ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે। પશુ આહારના વધતા ભાવને જોતા આ નિર્ણય લેવામાં આવી શકે છે। બેંકો દ્વારા મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે। હવે ખેડૂતો ઓનલાઈન પોર્ટલ દ્વારા પણ અરજી કરી શકે છે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ખતમ થશે। ડાંગ અને આસપાસના જિલ્લાઓમાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો માટે સરકાર ખાસ બજારની વ્યવસ્થા કરી રહી છે, જેથી તેમને સીધો ગ્રાહક મળી પીએમ કુસુમ યોજના હેઠળ સોલર પંપ બેસાડવા માટે અરજી કરેલા ખેડૂતોના લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે। સોલર પંપથી ખેડૂતોનો વીજળીનો ખર્ચ શૂન્ય થઈ જશે। માર્કેટ યાર્ડોમાં મગફળીની સારી ગુણવત્તા આવતા ભાવમાં 50 થી 100 નો ઉછાળો જોવા મળ્યો છે। ખાસ કરીને સિંગતેલની માંગ વધતા મગફળીના ભાવ તેજ થયા છે। કૃષિ નિષ્ણાતોએ સલાહ આપી છે કે ખેડૂતોએ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પાકની ફેરબદલી કરવી જોઈએ। આ માટે આ વર્ષે કઠોળના વાવેતર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં રૂની માંગ ઘટતા કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। ખેડૂતોને હાલ માલ રોકી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। ગત વર્ષે અતિવૃષ્ટિથી થયેલા નુકસાનના બાકી રહેલા વીમાના નાણાં ચૂકવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે। ઘણા ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં રકમ જમા થશે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ માટે દર મહિને મળતી 900 ની સહાયમાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે, જે અંગે સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે।